ઈસુદાનના પૂતળા સળગાવવા માટેના ફોન જેને કર્યા હતા એમાંનો એક ફોન રાજુ કરપડાને કર્યો હતો જે દી ઈસુદાન પ્રમુખ બન્યા તે દી. તો નમસ્કાર મિત્રો, ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડાએ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તો ચાલો મિત્રો, સૌપ્રથમ તો આપણે તેમનો આ વિડીયો જોઈ લઈએ અને ત્યાર પછી આ વિડીયો વિશે થોડી ચર્ચા કરીએ. ડીપમાં જેટલું જવું હોય એટલું જઈ શકાશે. ઈસુદાનભાઈ જ્યારે પ્રદેશ પ્રમુખ બન્યા એની પહેલાં પૂર્વ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા હતા. તમામ કાર્યકર્તાઓ પણ જાણે છે, ગુજરાતની જનતા જાણે છે. ઈસુદાનભાઈ પ્રદેશ પ્રમુખ બન્યા પછી 6 મહિના નિષ્ક્રિય થઈ ગયા. ગોપાલભાઈ પાર્ટી છોડીને દૂર જતા રહ્યા. જે પાર્ટીની વફાદારીની વાતો થઈ રહી છે એ જ પાર્ટીની વાત કરું છું. 6 મહિના દૂર તો જતા રહ્યા. ઘણા એવા કાર્યકર્તાઓ છે કે એને ફોન કરીને કહેવામાં આવ્યું કે ઈસુદાનભાઈના પૂતળા દહન કરો. અને આ વાત ઈસુદાનભાઈ જાહેરમાં નહીં બોલે. ઈસુદાનભાઈ પોતે પણ જાણે છે, ઈસુદાનભાઈએ રેકોર્ડિંગ પણ સાંભળેલા છે. જ્યારે ઈસુદાનભાઈને પ્રમુખ બનાવવામાં આવ્યા, ગોપાલભાઈને પ્રમુખ પદેથી હટાવવામાં આવ્યા, ત્યારે ગોપાલભાઈ 6 મહિના માટે પાર્ટીથી ડિસ્ટન્સ બનાવી દીધું. એ જ સમયે ગોપાલભાઈએ અનેક કાર્યકર્તાઓને ફોન કરેલા કે ઈસુદાનભાઈનું પૂતળા દહન કરો, ઈસુદાનભાઈનો વિરોધ કરો. વાત એ છે કે આવી ઘણી બધી વાતો છે જે હું મૌન રહેવા માંગુ છું. તો મિત્રો, આ વિડીયોમાં તમે જોયું નહીં કે જ્યારથી આમ આદમી પાર્ટીમાંથી રાજુભાઈ કરપડાએ રાજીનામું આપી દીધું છે ત્યાર પછી તેમણે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તો મિત્રો, તેણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું તો એમણે ગોપાલ ઇટાલિયાથી નારાજ થઈને રાજીનામું આપ્યું હોવાનું અત્યારે ચર્ચા થઈ રહી છે. તો મિત્રો, ત્યાર પછી તેમણે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા તે તમે આગળ વિડીયોમાં જોયું. તો મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો.